નમસ્કાર, હું છું ભાવેશ ને આજે આપણે જોવાના છે કે ડિજિટલ ગુજરાત પર જે સ્કોલરશિપનું ફોર્મ આવે છે એ કઈ રીતે ભરવું. એના માટે સૌથી પહેલાં ગૂગલ ઓપન કરશું. ત્યારબાદ તેમાં ટાઈપ કરવાનું છે ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ. હવે પહેલી લિંક પર આપણે ક્લિક કરવાનું છે. ત્યારબાદ જો નવા યુઝર હોય તો તમારે રજિસ્ટર પર ક્લિક કરવાનું છે. અહીં તમારે મોબાઈલ, ઈમેલ જેવી ડિટેલ્સ નાખવાની રહેશે અને રજિસ્ટર કરવાની રહેશે. સૌથી પહેલાં તમારો મોબાઈલ નંબર, ત્યારબાદ ઈમેલ, પાસવર્ડ નાખવાનું છે અને કેપ્ચા એન્ટર કરીને સેવ કરશો તો તમારું રજિસ્ટર થઈ જશે. મેં ઓલરેડી કરેલું છે આમાં, એટલે હવે હું તમને લોગિન પેજ પર લઈ જાઉં છું. અહીં તમારે યુઝર આઈડી તરીકે મોબાઈલ નંબર સિલેક્ટ કરવાનું છે. ત્યારબાદ મોબાઈલ નંબર નાખી દેવાનો છે તમારો. પછી તમારો પાસવર્ડ એન્ટર કરો. હવે એક ઓટીપી આવશે તમારા રજિસ્ટર નંબર પર, તે અહીં એન્ટર કરીને કન્ફર્મ કરવાનું રહેશે. અહીં જો તમે નવા યુઝર હોય તો તમારે સૌથી પહેલાં પ્રોફાઇલ અપડેટ કરવાની રહેશે, જેમાં તમારે તમારી બેઝિક ડિટેલ્સ અને એડ્રેસ વગેરે અહીં પ્રોફાઇલમાં જઈને બધું ભરવાનું રહેશે. ત્યારબાદ તમે સ્કોલરશિપનું ફોર્મ ભરી શકો છો. મેં ઓલરેડી ભરેલી છે, ત્યાંથી હવે સ્કોલરશિપના ફોર્મ ભરવા માટે લઈ જાઉં છું. અહીં તમારી રિલેવન્ટ જે સ્કોલરશિપ છે તેના પર સિલેક્ટ કરવાનું છે. ફાઇનાન્શિયલ યર સિલેક્ટ કરશું 2025-26. ત્યારબાદ અહીં જે પણ ઓપન સ્કોલરશિપ હશે, ચાલુ હશે, તે ગ્રીન દેખાશે. હવે તમારે જે સ્કોલરશિપમાં ફોર્મ ભરવાનું છે તેના પર સિલેક્ટ કરી લેવાનું છે. ત્યારબાદ કન્ટિન્યુ ટુ સર્વિસ પર ક્લિક કરશું. હવે અહીં તમારે રજિસ્ટ્રેશન ડિટેલ્સ એડ કરવાની રહેશે. પહેલાં તો હવે અહીંયા તમારે આધાર કાર્ડ પ્રમાણે નામ નાખી દેવાનું છે. જો તમે આધાર કાર્ડ પ્રમાણે નામ અને ડેટ ઓફ બર્થ નાખશો તો જ આ ફોર્મ ભરાઈ શકશે. ત્યાંથી ધ્યાન રાખીને કમ્પ્લીટ ભરવાનું રહેશે. ડેટ ઓફ બર્થ નાખ્યા પછી તમારે ક્લિક કરી લેવાનું છે અને તમારો આધાર કાર્ડ નંબર નાખવાનો. ત્યારબાદ વેરીફાઈ આધાર પર ક્લિક કરતાની સાથે યસ આવી જશે. હવે તમારો જે રેશન કાર્ડનો મેમ્બર નંબર છે તમે અહીં એન્ટર કરવાનો રહેશે. એના માટે સૌથી પહેલાં તમારે રેશન કાર્ડનું કેવાયસી કરેલું હોવું જરૂરી છે. ત્યારબાદ તમે જે એનએસપી પોર્ટલ પર ઓટીઆર જનરેટ કર્યો છે તે નંબર નાખી દઈશું. હવે બધી એક ડિટેલ્સ એકવાર ચેક કરીને અહીં માતાનું નામ એડ કરવાનું રહેશે. ત્યારબાદ તમારી કોમ્યુનિટી સિલેક્ટ કરી લેવાની છે. કોમ્યુનિટી સિલેક્ટ કર્યા પછી તમારી જે સરનેમ છે તે અહીંથી સિલેક્ટ કરશું. ત્યારબાદ મેરિટ કે અનમેરિટ છો તે સિલેક્ટ કરવાનું છે. ત્યારબાદ તમારા વાલીનું જે ધંધો કે વ્યવસાય છે તે અહીંથી સિલેક્ટ કરશું. હવે તમારા વાલીની જે વાર્ષિક આવક છે, આવકના દાખલા પ્રમાણે તે અહીં એડ કરી દઈશું. ત્યારબાદ જો તમે હોસ્ટેલમાં રહેતા હોય તો હોસ્ટેલર સિલેક્ટ કરવાનું છે અને જો ઘરે રહેતા હોય તો ડે સ્કોલર સિલેક્ટ કરવાનું છે. ત્યારબાદ તમે ગામડામાં રહો છો કે શહેરમાં તે સિલેક્ટ કરવાનું છે. ત્યારબાદ તમારું અહીં એડ્રેસ પૂરું લખવાનું રહેશે. જો પરમાનન્ટ એડ્રેસ અને કરંટ એડ્રેસ સેમ હોય તો ખરા પર ટિક કરીને એકવાર ડિટેલ્સ ચેક કરી લઈશું અને ત્યારબાદ સેવ નેક્સ્ટ પર ક્લિક કરશું. અહીં આપણી બધી ડિટેલ્સ સેવ થઈ ગઈ છે. હવે આગળના સ્ટેપમાં આપણે બેંક ડિટેલ્સ ટાઈપ કરવાની રહેશે. સૌપ્રથમ તમારો આઈએફએસસી કોડ નાખો અને શો બેંક ડિટેલ્સ પર ક્લિક કરો. શો બેંક ડિટેલ્સ પર ક્લિક કરતાની સાથે જ તમારા શહેરની જે બેંકની શાખા છે તેનું નામ અહીં આવી જશે.
ત્યારબાદ તમારો જે એકાઉન્ટ નંબર છે તે અહીં એડ કરવાનો છે અને ફરીથી એક વખત રીટાઈપ કરવાનું છે. હવે અહીં તમારે જે પાસબુક પ્રમાણે નામ છે તે એન્ટર કરવાનું રહેશે અને હવે સેવ અને નેક્સ્ટ પર ક્લિક કરશું. હવે તમારી બધી જ બેંક ડિટેલ્સ ભરાઈ ગઈ છે. ત્યારબાદ એકેડમિક ડિટેલ્સ ભરવાની રહેશે. અહીં અત્યારે તમે જે અભ્યાસ કરી રહ્યા છો તે સ્ટ્રીમ સિલેક્ટ કરવાની છે. ત્યારબાદ તમે જે કોર્સ કરી રહ્યા છો તે સિલેક્ટ કરશું. હવે તમારું જે વર્ષમાં અભ્યાસ કરી રહ્યા છો તે સિલેક્ટ કર્યા બાદ તમારા જે ઇન્સ્ટિટ્યૂટનું જે જિલ્લો છે તે સિલેક્ટ કરશું અને હવે તમારી કોલેજ કે જે શાળા છે તે અહીંયાથી સિલેક્ટ કરી લેવાની રહેશે. ત્યારબાદ હવે પ્રેઝન્ટ ક્લાસ ડેટ એટલે કે જે દિવસથી તમારી કોલેજ કે શાળા શરૂ થઈ હોય એ તારીખ અહીંયા એડ કરવાની રહેશે. ત્યારબાદ જે અંદાજિત તારીખ હોય કે તમારો પહેલું વર્ષ પતે તે લાસ્ટ ડેટ અહીં એન્ટર કરશું. હવે છે ધોરણ 10 અને 12ની ડિટેલ્સ એડ કરવાની રહેશે. જો તમે કોલેજમાં અભ્યાસ કરતા હોય પહેલાં તો 10 સિલેક્ટ કરીને સ્ટ્રીમમાં ના લખી દેવાનું રહેશે અને ત્યારબાદ તમારો સીટ નંબર લખવાનું. ત્યારબાદ જે વર્ષમાં તમે ધોરણ 10 પાસ કર્યું હોય તે ટાઈપ કરવાનું રહેશે અને ત્યારબાદ તમારા પર્સન્ટેજ અહીંયા ટાઈપ કરીને એડ પર ક્લિક કરશું એટલે તમારી ડિટેલ એડ થઈ જશે. તેવી જ રીતે હવે 12માની ડિટેલ્સ એડ કરવાની રહેશે. તો 11th 12માં સિલેક્ટ કરી ધોરણ 12 સિલેક્ટ કરશું. ત્યારબાદ તમારી જે સ્ટ્રીમ હોય કોમર્સ, આર્ટ્સ કે સાયન્સ તેના પર સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ ફરીથી તમારો જે 12માનો સીટ નંબર છે તે અને જે વર્ષે પાસ કર્યું છે તે એડ કરવાનું અને હવે તમારા પર્સન્ટેજ એડ કરીને એડ પર ક્લિક કરવાનું રહેશે. જો તમે પોસ્ટ ગ્રેજ્યુએટમાં માટે ફોર્મ ભરતા તો તમારે બેચલર્સ ડિગ્રીના પણ જે રિઝલ્ટ છે તે અપલોડ કરવાનું રહેશે. ત્યારબાદ હવે જે તમારી વાર્ષિક ફી છે તે અહીં અપલોડ કરવાની રહેશે અને હવે સેવ અને નેક્સ્ટ પર ક્લિક કરશું. હવે અહીં જો તમે કોઈ ડિસેબલ કે તમને કોઈ શારીરિક વિકલાંગતા હોય તે અહીં સિલેક્ટ કરવાની રહેશે. ના હોય તો પછી સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરીને આગળ જશું. હવે લાસ્ટ છે તેમાં આપણે બધા ડોક્યુમેન્ટ સબમિટ કરવાના છે. સૌથી પહેલાં તો ખરા પર ક્લિક કરીને જે તે ડોક્યુમેન્ટનો સર્ટિફિકેટ નંબર નાખશું. ત્યારબાદ બ્રાઉઝ પર ક્લિક કરીને ડિવાઇસમાંથી જે તે ડોક્યુમેન્ટ સિલેક્ટ કરી લઈશું અને ત્યારબાદ અપલોડ પર ક્લિક કરશું એટલે ડોક્યુમેન્ટ અપલોડ થઈ જશે. મિત્રો ત્યાર પછી વ્યૂનું બટન આવશે, એના પર તમે ક્લિક કરીને જોઈ શકો છો કે જે તે ડોક્યુમેન્ટ સિલેક્ટ થયું છે કે નહીં. આવી જ રીતે જરૂરી બધા જ ડોક્યુમેન્ટ અપલોડ કરી દેવાના છે. સ્ક્રીન પર તમને જે જરૂરી ડોક્યુમેન્ટ છે એનું લિસ્ટ પણ આપી દઉં છું. આટલા ડોક્યુમેન્ટ અપલોડ કરવા જરૂરી છે. ત્યારબાદ તમારો ફોટો અપલોડ કરવાનો છે. બધા જ ડોક્યુમેન્ટ અપલોડ થઈ ગયા બાદ તમે એપ્લિકેશનને સેવ કરવા માંગતો હોય તો કરી શકો. અંતમાં વેરીફાઈ મોબાઈલ નંબર પર ક્લિક કરવાનું છે અને ત્યારબાદ તમારા રજિસ્ટર મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે જે તમે અહીં એડ કરશો એટલે તમારે કન્ફર્મ અને ફાઇનલ સબમિટ બટન આવી જશે. તેના પર ક્લિક કરવાની સાથે તમારું જે ફોર્મ છે તે ઇન્સ્ટિટ્યૂટ જોડે જતું રહેશે અને ફાઇનલ સબમિટ થઈ જશે. અહીં તમે પ્રિન્ટ પર ક્લિક કરીને તમારી પ્રિન્ટ પણ ડાઉનલોડ કરી શકો છો. તો મિત્રો આવી રીતે તમે ડિજિટલ ગુજરાત પર સ્કોલરશિપનું ફોર્મ ભરી શકો છો. તમને જો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.